એ સાહેબ એ માણાને બધી કોરથી દુનિયાના શેડા જે બાજુ જાય બાજુ ભટકાવા માંડી જાય ને એમ થાય કે હવે દુનિયામાં જીવાય એમ નથી સાહેબ. હવે મરી જાઓ. માણસ દુનિયાથી થાકી જાય ને સાહેબ ત્યારે માણસ છેલ્લે એકવાર મોતને બધ ભરવાનું નક્કી કરી લે કે હવે મરી જાવ, દુનિયામાં જીવવું નથી સાહેબ. રાજકોટની અંદર આજની તારીખમાં બેઠી છે સાહેબ મેલડી. અને રાજુભાઈ મેલડીની વાત આ દુનિયાની મારી પાસે રિલે કરી. હું કાંઈ કરતો નથી એવું મેં કોઈ પાવર નથી રાખ્યો, પણ સાહેબ આ જીભાનમાં જે મેલડી બોલાવે છે એ બોલું છું સાહેબ. આજની તારીખમાં રાજકોટ પારેવડી ચોક ફૂટપાળી ઉપર નાની એવી દેરી હતી, પણ એ મેલડીની વાત આ ગુજરાત દેશ વિદેશમાં રિલે થઈ સાહેબ. આજે મંગળવાર ને રવિવાર માણાનો મેળો ભરાય છે સાહેબ. હિન્દુના ઘરે તો મેલડી બેઠી છે, પણ માણા એમ વિચારીને જાય છે કે ઇકબાલની મેલડી કેવી સાહેબ, હાલો એકવાર એને જોવી છે. આજ રાજકોટની માલિપા મેળો ભરાય સાહેબ, રવિવાર ને મંગળવાર. જેની માથે એ લેણું દેણું ને કરજ એટલું બધું વધી ગયું સાહેબ. છેલ્લે પૈસા વાળા એને વોર્નિંગ આપી દીધી, ઇકબાલ એ છેલ્લા મહિનાની માલિપા પૈસા ન આવ્યા એટલે આ દુનિયાની માલિપા તું નથી, આ નક્કી કરી રાખજો. હવે આ છેલ્લો મહિનો, આ મહિનાની માલિપા અમે જે 5 હાથ તારા પૈસાના લેણિયા છે, આ 1 મહિનાની માલિપા અમારા હાથેના પૈસા ભરપાઈ ન કર્યા તો 1 મહિનો વીતે એટલે આવતી 1 તારીખ પછીનો દિવસ તને દુનિયામાં જોવા નહીં દઈ છે. જાતનો મોમેડિયન મુસલમાન સાહેબ 5 વાર ખુદાની નમાજ પડે, ખુદાનો બંદો છે, પણ માણાને દુનિયામાં કીધું છે સાહેબ ગરજને કોઈ દી અકલ ન હોય. ગરજ માણાની હોય ને, ગરજને અકલ ન હોય. એ હાથ માણાની વચ્ચેથી નીકળવા માટે ઇકબાલે 2 હાથ જોડીને રાજુભાઈ એટલું કીધું, ભાઈ 1 મહિનાની મને મુદત આપી છે ને, 1 મહિનાની માલિપા હું મારી જાત વેચીને તમને પૈસા ભરી દઈશ. 1 મહિનાની માલિપા તમારા પૈસા તમને ભરપાઈ કરી દઈશ. પણ કાયમ કહી છે સાહેબ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. એ સાહેબ આની માલિપા આ ચોપડી રહી ને, દુનિયાની માલિપા તમારો ગમે એવો ચોપડો હોય તમે તેજુરીમાં મેકો, કબાટમાં મેકો, પટારામાં મેકો. એ સાહેબ ઈ ચોપડાની માલિપા ક્યારેક બળુકા માણસો કદાચ લીટીની માથે કઈક બીજું લખી શકે અને તમારું લખેલું ભૂહી શકે, પણ આ ચોપડાની માલિપા લખેલું મારી મેલડી ભૂહી શકે, બાકી કોઈની તેવડ નથી છે. એ આ ચોપડો રહ્યો ને, આ નાનો એવો પોણી વેચનો ચોપડો, આની માલિપા જે વિધાતા એ અક્ષર માંડ્યા હોય ને એની માલિપા મારી મેલડીની કલમ જ હાલે, બાકી કોઈની નો હાલે સાહેબ. અને મેં કીધું ને સાહેબ, એક મુંગલપુર ને આ ભાઈ મરે બેન જેમ સાજિયા પૂરા લે ને, અમે સાહેબ આ 2 જગ્યાએ પૂરો તૈયારીમાં જ આવીએ છીએ. છેલ્લા સુવા સુધી લડી જ લેવું છે. અને મેલડીના માંડવામાં એના ગુણ ગાતા મરી જાય તો એથી વિશેષ હું સાહેબ એ ડાયરી કે એના ખોળે જગ્યા મળે. બાકી તો 3જા વર્ષે કોકને નડવીને દાણા જોવે ને કોક એમ કે આ નડે છે, પણ એના ગુણ ગાતા મરી જાય તો સાહેબ ડાયરેક્ટ મેલડીના ખોળે વી જાય, એ અમને વિશ્વાસ છે. ઓલા હાથ માણસો જેને રાજુભાઈ 1 મહિનાની મુદત આપી હતી, ખાલી મહિનામાં 3 દી બાકી રહ્યા. 3 દી બાકી રહ્યા સાહેબ. આવી મેઘલી અંધારી રાત છે, બાજુમાં પોતાના 2 દીકરો ને દીકરી 2 ભૂલકા હોતા છે, પોતાની ગરીબ પત્ની મોમેડિયન ની દીકરી હોતી છે. અને રાતના 1 વાગે જાગીને ઇકબાલ બેઠો બેઠો એક ખૂણાની માલિપા સાહેબ રોવા માંડ્યો.
એ રોવું તો થોડું, પણ સાહેબ વેદના જે અંદર હોય ને, કવિ કે અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. એ સાહેબ કાં તો તમારો એવો ખાતરીબંધ મિત્ર હોય કે વાત કરો ને તમારો દુઃખનો ભાગ્યો બની જાય, એની પાસે વંચાય. ગામના ચોરે બેન રાડ્યું નાખો તો કોઈ તમારું સાંભળે નહીં સાહેબ. આવડા એ ઇકબાલને રોવું તું થોડું, પણ અંદરની વેદના હતી સાહેબ. પોતાના બે પહોળા હુતા હતા, ગરીબ પોતાની પત્ની હુતી હતી સાહેબ, એની સામે આમ નજર કરી. રોવું તો થોડું, પણ વધારે રોવાઈ ગયું, મોઢું મોકળું થઈ ગયું સાહેબ. એક મોમેડિયન નો દીકરો સાહેબ હાથ કાઢીને રોવા માંડ્યો, એટલે ગરીબ પત્ની પોતાની મોમેડિયન ની દીકરી જાગી અને અંધારા ખૂણાની માલિપા નજર કરી સાહેબ. પોતાનો ધણી રોવે છે એટલે બાઈએ જઈ અને ખંભે હાથ મેકી અને એને બાઈએ એટલું કીધું, ગાંડા થઈ ગયા છો? એ દુનિયામાં રોતા અમે બાયું રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી અત્યારે રાતના 1 વાગે રોવો છો, શું દુઃખ છે તમારે? સાહેબ એ ત્યારે ઇકબાલે કીધું કે જો કદાચ તું ખાનદાન ખોયડાની દીકરી હોય ને, આજ 20-20 વર્ષના વાણા વાઈ ગયા આપણે જે નિકા પડ્યા છે, પણ ખાનદાન ખોયડાની દીકરી હોય ને તો હું તને એટલું કહું છું, કદાચ મારી હાજરી હશે અને મારી હાજરી ન હોય ને તો મારા ભોળા નાના નાના પંખીડાને મેકીને તું ક્યાંય જાતી નહીં. બસ હું તને આટલું કહું, બીજું કાંઈ તને કહેવું નથી. એ સાહેબ એ પોતાના ધણીને દાઢી મૂછના ધણી આદમી ઇકબાલ ને મોમેડિયનના દીકરાને બાઈએ બથમાં લઈ સાનો રાખીને એટલું કીધું, હુઈ જાઓ. એ સાહેબ કેદી તો હુઈ ગયો, પછી ખાલી 2 દિવસ આડા રહ્યા. બીજા દિવસે રાતે 1 વાગે જાગી. ગરીબડી બાઈને ખબર નથી ઘટના શું બનવાની છે, અને ઓલા નાના નાના 2 ભૂલકા બાજુમાં દીકરો દીકરી હુતા હતા, એને તો ખબર જ નથી સાહેબ. પણ સાહેબ એ પોતાની પત્નીની સામે પેલા 2 હાથ જોડીને ઉભો રહ્યો અને એને એટલું કીધું કે આજ 20 વર્ષના વાણા થઈ ગયા, તારા માવતરે મારા હાથમાં તારું બાવડું આપ્યું ને, તને કોઈ દી છેતરી નથી, તારી હારે હું કોઈ દી ખોટું બોલ્યો નથી, પણ આજ રાતના 1 વાગે હું તને છેતરવા બેઠો છું, હું કોઈને કહી શકું એમ નથી. સાહેબ પોતાના 2 નાના પહોળાની માથે હાથ ફેરવી હળવાક દઈને ધીમે, કોઈને ખબર ન પડે, અંદરથી હાકળ બંધી હતી, દરવાજાની હાકળ ખોલી અને સાહેબ દરવાજો ખોલી બહાર નીકળી અને દરવાજો બંધ કરીને બહારથી હાકળ મારી દીધી છે. બહારથી હાકળ મારી નાની એવી ગલ્લી હતી, ગલ્લીની માલપાથી બહાર પારેવડી ચોકની માલપા જઈ અને પહેલા તો સાહેબ આજની તારીખમાં રાજકોટ જાવ તો પારેવડી ચોકની માલપા 3 રસ્તા પડે છે, હાઈવે માર્ગ. એ 3 રોડની માથે પહેલા નજર કરી કે મારા લેણિયા કોઈ આજુબાજુમાં ક્યાંય ઊભા નથી, રાતનો 1 વાગેલો છે. શરીર પોતાનું આખું આમ ધ્રુજે, કોઈ ભાળી જાય છે તો મને મારી નાખશે, કોઈ ભાળી જાય છે તો મને મારશે, પણ સાહેબ કોઈને ખબર ન પડે. પારેવડી ચોકની માલપાથી પછી ફૂટપાળીની માથે આમ ચડ્યો, ક્યાં જાઓ, મને મોત મળે, મારો આત્મો દુખી ન થાય, જલ્દી મને મોત મળી જાય, આવી કોઈ જગ્યા. અને સાહેબ ઇકબાલને મગજની માલપા એક આવ્યું કે અત્યારે હાજી ડેમ ભર્યો છે, પાણીથી સલોસલ ભર્યો છે, હાજી ડેમની માલપા પડીને મારા દેહનો ત્યાગ કરી દઉં. અને ફૂટપાળીની માથે આમ નીકળ્યો સાહેબ, પણ ફૂટપાળીની માથે નીકળ્યો 1.3 ફૂટની મારી હિન્દુની મેલડીની દેરી સાહેબ. માલપા એક નાનો એવો ફોટો, એક હવાક વેંતનું 3 પાંખાળું લોખંડનું ત્રિશૂળ, જેની માથે એક સિંદૂરનો ચાંદલો છે. સાહેબ ત્યાંથી મોમેડિયનનો દીકરો આમ નીકળ્યો અને મેલડીની દેરીને જોઈને સાહેબ, પણ એના નસીબમાં મારી મેલડી લખાણેલી છે સાહેબ. એ આ બધું જે મળે છે ને સાહેબ, આ બોટાદમાં અત્યારે રાજુભાઈ થાય એમ આના પૂરો ભવની કમાણી હોય સાહેબ. બાકી આપણે બધા મેલડી વાળા જ છીએ, મેલડીને કોણ નથી માનતું સાહેબ, બધાય દીવાન બત્તીને ધૂપને કરીએ છીએ.